સારેની સરકારી હોસ્પિટલમાં તબીબની દાદાગીરીનો આરોપ। સિવિલ હોસ્પિટલમાં હાજર મહિલા તબીબનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે। જલાલપુરના એક દર્દીને સારવાર માટે લાવવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પર હાજર મહિલા તબીબે દર્દીના પરિવાર સાથે અયોગ્ય વર્તન કર્યું હોવાનો આરોપ છે। મહિલા તબીબે દર્દીને કહ્યું, હું તમારી નોકર નથી, મારા પર દબાણ ન કરો। દર્દીને યોગ્ય સારવાર ન મળતા તબીબ પાસે રજાની માંગણી કરી। ફરજ પર હાજર મહિલા તબીબ ગુસ્સે થઈ ગયા। भाई तमे सवारे नहीं कहवाय तो तमे हमणा कहवाय हमणा એટલા ભીડમાં તમે હવે હું હમણાં એવું નથી એકદમ અત્યારે લગી હજી કોઈ સારવાર તો કરી તો નથી થઈ। તમે મારા ઉપર કેમ ગુસ્સા થાવ છો? અમારે અમારે રજા લેવા આવ્યા છે અમારે બીજી કાઈ નથી। અમારે એક મિનિટ દૂર ઉભા અરે બોલો દૂર ઉભા રહે। હા બોલો। પેશાબ કરવાનો હવારે કીધું તો હું સિસ્ટર છું, આમ છું, તેમ છું, પણ તમારે ઓલા નો બોપલાય નહીં। મારા ઉપર ગરમ નહીં થાવ, સમજો? મારા ઉપર ગરમ નહીં થાવ તમે। રજા આપી દો। તમે લઈને જાઓ, રજા આપી દો। તમે લઈને જાઓ। આટલા લઈને જઈએ ને ભાઈ તમારી છે નોકર નથી હે, તમારી ઉંમર ને હું અરે તમે અમારો ઉપકાર નથી કરતા તમતા। હા તો રજા જોઈ છે। જેટલી થતી હતી ને હાલ કરે ઓલા ફોન કરે એમ નહીં, અમે રજા માટે આવ્યા રજા માટે આવ્યા છે। તમે રજા આપવા માટે ના નહીં બોલી હે। અત્યારે મારે એટલા પેશન્ટ છે, એટલી બધી બોમ્બ મારવા માંડ્યા, અત્યારે કેમ આવ્યા? ક્યારે આવું? તમે આછા છો તો ગરમ કેમ થયા છો? આછા છો તો ગરમ છો કામ થાવ? એમ નહીં, એમ અમે પ્રેમથી કીધું રજા જોઈ છે। રજા જોઈ છે। અત્યારે કેમ આવ્યા? તમે મોટા ડોક્ટર એને જોઈને તો કે તમે કોઈએ કઈ કોઈ કીધું અત્યારે કાઈ એક પેશાબની દવા સિવાય કાઈ છડાવેલું જ નથી। પણ અત્યારે ખાલી મેં અમારો એટલું જ જીવ તો કીધું, રાખવાનો છે। અત્યારે ખાલી એટલું જ કીધું કે મારે રજા જોઈ છે કે અત્યારે હું આવ્યા, મારે ટ્રાફિક છે એટલે મારે એ જોઈને આવવાનું। તો ભાઈ તમે સવારે નહીં કહેવાય। દાહોદમાં પ્રભારી મંત્રીની મીટિંગમાં ભારે ગરમાગરમી થઈ ગઈ। ધારાસભ્યએ ડીડીઓની કામગીરી સામે સવાલ ઉઠાવી દીધા। એમએલએ મહેશ ભુરિયા અધિકારીઓ પર વરસી ગયા। ડીડીઓ મનસ્વી વહીવટ ચલાવતા હોવાનો એમએલએનો આરોપ। મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની હાજરીમાં એમએલએના આક્ષેપો જોવા મળ્યા। મનરેગા સહિતના કામો ન થતા હોવાનો આરોપ લગાવ્યો। સંકલન દિશાની બેઠકમાં ડીડીઓ હાજર ન રહેતા હોવાનો પણ તેમણે દાવો કર્યો। જિલ્લા વિકાસ અધિકારીની મનસ્વી રીતે 12,000 કુવા આપી દીધા, તો એ કુવા માટે અમે એને પાસે પ્રશ્ન કર્યો નથી જવાબ એટલે પાછા હમણાં 5,000 કુવા એક મહિનામાં આપી દીધા। માત્ર ને માત્ર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર યોજના અધિકારીએ એની ગુડબુકમાં સરકારશ્રીની ગુડબુકમાં કામગીરીમાં હું પ્રથમ નંબરે છું, સારી કામગીરી। આ રીતે અબજો કરોડ રૂપિયા આપી દીધા। પ્રભારી સાહેબ એવું છે, અધિકારીઓને એવું છે, અધિકારીઓ અધિકારી શાસન ચલાવે છે। ધારાસભ્યનો કોઈ પ્રોટોકોલ પણ ધરાવતા નથી। ધારાસભ્યોને એવું છે, અધિકારીઓને છે અમે અધિકારી છે। જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગની ભરતીમાં ભ્રષ્ટાચારના આરોપ થયા છે। ડિસ્ક્વોલિફાઈડ ઉમેદવારોને મેલથી ફરી ડોક્યુમેન્ટ સબમિટ કરવાનો મેસેજ મળતા વિવાદ થયો। જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગે ભરતીની જાહેરાત કરી હતી। એનસીડી મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ, લેબ ટેકનિશિયન સહિત વિવિધ વિભાગોમાં 42 જગ્યાની જાહેરાત કરાઈ। 5,000 ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરી। 1,724 અરજી ક્વોલિફાઈડ ગણાઈ। અન્ય તમામ અરજી અયોગ્ય ગણવામાં આવી। તમામ પ્રક્રિયા 15 નવેમ્બરના રોજ પૂરી થઈ ગઈ હોવા છતાં ઉમેદવારોને ફરી ડોક્યુમેન્ટ સબમિટ કરવા જણાવવામાં આવ્યું, જેને લઈને વિવાદ છંછેડાયો છે। ભરતી પ્રક્રિયામાં આરોગ્ય વિભાગના અધિકારીઓ મોટા ગોટાળા કરતા હોવાના આરોપો થયા છે। એ 1799 માંથી ખાલી 42 જગ્યા ભરવાની છે। ભરતી પ્રક્રિયા 15/11 પૂરી થઈ ગઈ છે। આમ છતાં જે આ ભરતી કમિટી છે, ભરતી કમિટીએ કોઈ પણ જાતના કાર્યાલય આદેશ કર્યા વગર, કોઈ પણ જાતનો હુકમ કર્યા વગર એમને મોને ઓન રાખીને પાછા જે ફેલ થયેલા ઉમેદવારો છે, જે 3699 ઉમેદવારો ફેલ થયા છે, એ ઉમેદવારોને ફરીવાર બોલાવે છે અને એના વાંધા માગે છે કે કોઈ લોકોને અન્યાય ના થાય એ માટે વગર કાર્યાલય આદેશે કે વગર કોઈ પત્ર બહાર પાડે પોતાની મનમાની હાકે છે। એકવાર તો ભાઈ નાપાસ તમે કર્યો છે તો ચકાસણી કરીને જ કર્યા હશે ને। ફોર્મની ઓનલાઈન ચકાસણી કર્યા સિવાય તો તમે ડિસ્ક્વોલિફાઈડ નહીં કર્યા હોય અને ક્વોલિફાઈડ લોકોને ફરી બોલાવવામાં આવે છે। તો જિલ્લા આરોગ્ય અધિકારીના ઇન્ચાર્જે જણાવ્યું કે લાયક ઉમેદવારોને યોગ્ય તક મળે તે માટે કમિટીએ આ નિર્ણય કર્યો છે। એવી ઘણી બધી જે છે વિગતો એમાં અરજી જે ખૂટતી હતી એવા જે ઉમેદવારો છે તેઓને ચર્ચા ભરતી કમિટીમાં કરવામાં આવી અને તેઓને પણ એક તક મળે અને ન્યાય મળે એના માટે ભરતી કમિટી દ્વારા નક્કી કર્યા મુજબ આવા ઉમેદવારોને ઈમેલથી જાણ કરી એમના જે કંઈ ખૂટતા ડોક્યુમેન્ટ છે
એ રજૂ કરવા. આ તરફ ડિજિટલ અરેસ્ટ થયેલા ખેડૂતનો આપઘાત. વડોદરાના કાયવરોહણના ખેડૂતનો આપઘાત. ડિજિટલ અરેસ્ટ બાદ આપઘાતનો રાજ્યમાં આ પહેલો બનાવ છે. ભેજાબાજોએ દિલ્હી એટીએસની ઓળખાણ આપીને ઓડિયો વિડીયો કોલ કરી અને આધેડ ખેડૂતને પરેશાન કર્યા હતા. તમારા ખાતામાં 40 કરોડનું ફ્રોડ થયું હોવાનું કહીને ખેડૂતોને ડિજિટલ એરેસ્ટ કર્યા હતા. એટલું જ નહીં, દર 5 મિનિટ કોલ કરીને ધમકી પણ આપતા. 65 વર્ષીય ખેડૂત અતુલભાઈ હીરાભાઈએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી. સુરતમાં ડિજિટલ એરેસ્ટના કેસમાં મોટી કાર્યવાહી થઈ. 72 કલાકથી ડિજિટલ એરેસ્ટ શખ્સને છોડાવવામાં આવ્યો. મનપાના પૂર્વ કર્મીને સાયબર ક્રાઇમે છોડાવ્યો. લાઈવ ડિજિટલ એરેસ્ટ દરમિયાન પોલીસ પહોંચી ડોક્યુમેન્ટ્સનો ખોટો ઉપયોગ થયો હોવાનું કહી એરેસ્ટ કર્યા. 5 કરોડની મની લોન્ડરિંગના ગુનાનો આરોપ મૂક્યો. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ તરીકે ઓળખ આપી હતી. 62 વર્ષીય વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કર્યા હતા. સીબીઆઈનો લેટરપેડ પણ મોકલ્યો હતો. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કીર્તેશ પટેલ સુરતથી જોડાયા છે. કીર્તેશ, આ કેવી રીતે એક વ્યક્તિ જે મનપાની અંદર કામ કરતો હતો એ ડિજિટલ અરેસ્ટનો ભોગ બન્યો? બિલકુલ કહી શકાય, સુરત મહાનગરપાલિકામાં બ્રિજ સેલમાં એન્જિનિયર તરીકે કામ કરતા અમિત દેસાઈ રિટાયર થયા બાદ જીવન જીવતા હતા. પણ કહી શકાય કે 72 કલાક પહેલા બોમ્બેથી એમને કોલ આવ્યો હતો અને તેમને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા. 5 કરોડનું મની લોન્ડરિંગ કેસમાં તેમનું નામ આવ્યું છે. તેમનો આધાર કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો અને ધીરે ધીરે આ વાત શરૂ કરવામાં આવી. પહેલા પોલીસ અધિકારી અને ત્યારબાદ જે સુરતના અમિત દેસાઈ જે મહાનગરપાલિકાના અધિકારી છે તેમને બીવડાવવા માટે કોર્ટ ઊભી કરવામાં આવી હતી. આવા જ એક કેસમાં એક વ્યક્તિને સજા પણ સંભળાવવામાં આવી હતી. એટલે કે જે અધિકારી છે તે ગભરાઈ ગયા હતા. પણ આ તમામ વાતની જાણકારી સુરત સાયબર સેલની ટીમને મળતા તે તાત્કાલિક અમિતભાઈના ઘરે પહોંચી હતી અને તે સમયે આરોપીઓ દ્વારા અમિતભાઈ પાસે પૈસાની માંગણી કરવામાં આવતું. ડિજિટલ એરેસ્ટની લાઈવ મુવમેન્ટ ચાલી રહી હતી. પણ કહી શકાય કે સુરત સાયબર ક્રાઇમની ટીમ દ્વારા જે અધિકારી 62 વર્ષીય અધિકારી છે તેમને ઉગારી લેવામાં આવ્યા છે અને આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે. ખાસ કરી આરોપીઓ દ્વારા મની લોન્ડરિંગ કેસમાં પોલીસ અધિકારીઓ, સીબીઆઈના અધિકારીઓ, જજ, આ તમામ લોકો તેમના સામે વિડીયો કોલ પર એક બાદ એક આવ્યા હતા અને 72 કલાક સુધી તેમને ડિજિટલ એરેસ્ટ રાખ્યા હતા અને પૈસાની માંગણી શરૂ કરી. તે જ સમયે પોલીસ પહોંચતા આખો મામલો સામે આવ્યો છે. એટલે કે વૃદ્ધના પૈસા બચી ગયા, પણ જે પ્રકારની ઘટના થઈ તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે. જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે. ફરી માવઠાનું સંકટ છે અને માવઠાને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી છે. બંગાળ ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ મજબૂત બની રહી છે અને ડિસેમ્બર મહિનામાં વાતાવરણમાં પલટો આવશે. 2 થી 9 ડિસેમ્બરમાં માવઠું વરસવાની શક્યતા છે. સુરત, નવસારી, ભરૂચ અને અમરેલીમાં વરસાદ પડશે. વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટો છવાયો વરસાદ વરસી શકે. ડિસેમ્બર મહિનામાં કાતિલ ઠંડીની પણ આગાહી કરાઈ છે. માવઠાની આગાહીને લઈ ખેડૂતો ચિંતિત બની ગયા છે. 2 ડિસેમ્બરથી ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં હવામાનમાં પલટો આવશે અને વાદળો આવવાની શક્યતા રહેશે. સવાર અથવા તો બપોરના બાદમાં વાદળો જણાશે અને નવસારી, ભરૂચ, સુરત આ ભાગોમાં ક્યાંક વરસાદી છાંટા પડવાની શક્યતા રહેશે. તો ઠંડીને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતા. બંગાળ ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ મજબૂત થઈ રહી છે. તોફાની સિસ્ટમના કારણે ગુજરાતનું હવામાન બદલશે. આવતીકાલથી વાદળો આવવાની પણ શક્યતા જોવા મળશે. લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતા રહેશે. સવારના ભાગમાં ઠંડી રહેશે, પરંતુ હવે ધીરે ધીરે એક 25 તારીખની આસપાસ બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બની રહેશે અને આ સિસ્ટમ તોફાન બનવાની, ચક્રવાત બનવાની શક્યતા છે. આ ઉપરાંત અરબી સમુદ્રમાં પણ એક લો પ્રેશર બનવાની શક્યતા, લો પ્રેશર બનશે, પરંતુ ત્યાંનો માર્ગ લગભગ ગુજરાત તરફ નહીં હોય. તો આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. હવામાન વિભાગે કરી છે આગાહી. પવનની દિશા પૂર્વ દિશા તરફની થઈ. પવન ફૂંકાતા તાપમાનમાં વધારો થશે. આગામી 3 દિવસમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે. રાજ્યમાં સૌથી ઠંડુ શહેર નલિયા નોંધાયું છે. आज का जो फोरकास्ट है 20 से लेकर 26 नवंबर तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है और जो न्यूनतम मिनिमम टेम्परेचर है इसमें अगले 3 दिन 2 से 3 डिग्री सेंटीग्रेड बढ़ने की संभावना है और उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा. और जो कोस्टल एरिया में आज का जो विंड का दिशा था उत्तर से उत्तर पूर्व दिशा में से था. गुजरात का दोनों उत्तर दक्षिण गुजरात के जो तटीय क्षेत्र है और उसका जो स्पीड था 15 से 20 नॉट था. और जो हमारा अहमदाबाद के लिए आज का जो फोरकास्ट है
क्लियर स्काई है और मिनिमम टेम्परेचर जो है न्यूनतम तापमान 15 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है। सबसे कम तापमान रिकॉर्ड हुआ है नलिया में, वो 10.8 डिग्री सेंटीग्रेड।